અમારે દિવ્યેશ ચૌહાણ ચાય પી લો ચાય. ને અમાર માસી. આમની તો વાત જ ન થાય, કરો એટલી ખુશ છે. કોણ નાનું છે? પોતાની વાત મજાકની વાત નથી. તો યાર તો હું નાનો છે એમ. તું શું જો મારી હામું તો જોવું પડે ને. આ મેં એલિમેન્ટ ઓફ ડિઝાઇનનો કરી. અમારો મગજ દોડાવવાનો છે પણ મગજ અત્યારે ઉઠ્યો છે કામ નથી કરતો. તો try બનાવી છે શેપ. હું બનાવો શેપ. શેપ બનાવે. હા 7 શેપ છે ને, તો એ 7 શેપમાં લાઈક ક્યુબ બનાવો. હા એ પછી કરજે. તો હેલો મિત્રો, બધાને શુભ પ્રભાત ને તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ને આજે ડે 5 ને અત્યારે વાગ્યા છે સવારના 5:12. તમે જોઈ શકો છો. ને અત્યારે હું મિલનભાઈ સતીશ અમે 3-4 જણા રનિંગ પર જઈએ છીએ. એ લોકો ફોર્મ ભર્યું છે એટલે કોલેસ્ટ્રોલનું ફોર્મ ભર્યું છે એટલે અમારી સાથે રનિંગમાં આવે છે અને અમે એમને એમ જાય છે. હું ને બધા સુતા છે અત્યારે. અમે હમણાં 5 વાગે જસ્ટ ઉઠ્યા હતા તો મોઢું ઊંધું ધોઈ હવે અમે સીધા રનિંગ ઉપર નીકળશું. બન્યા જો બ્લોગ. છે અત્યારે હવે રનિંગ કરીને તો અમે સોરઠિયાવાડી સર્કિટ સુધી રનિંગ કરવા ગયા હતા. એમાં પછી જ્યાં થોડીક એક્સરસાઇઝ કરી ત્યારે અમે પાછા હોસ્ટેલે આવતા રહ્યા. હોસ્ટેલે હમણાં થોડીક ઉપર હતા ટેરેસ ઉપર અમે યોગા કર્યા ને અત્યારે તો અમે નાહું પછી નાસ્તો કરશું. ને આજે તો સોમવાર છે ને આજથી અમારા ક્લાસીસ શરૂ થાય છે એટલે અમારા ક્લાસીસમાં જવું છે. ઓલા દિવસે તો લેટ થઈ ગયું એટલે અમે ગયા નહીં, પણ આજથી અમારા ક્લાસીસ શરૂ છે તો પાછું ક્લાસીસ જવાનું જેથી પછી કોલેજ જવાનું. અને બન્યા રહેજો મારા બ્લોગ. પાછું એક વખત ગુડ મોર્નિંગ. ને અત્યારે અમે નીકળી ગયા છે 8:30 થયા છે ને અમે હવે જઈએ છીએ ક્લાસીસ છે. તો અત્યારે અમે ક્લાસીસ ગયા છું. મારા ભેગો છે મિલો, ગૌતમ ને સતીશ. અમે ચારે નીકળી ગયા ને જયલો, દીવલો ને નવનીત હુતા કારણ કે એ રાતના કંઈક કામમાં ગયા હતા એટલે એ કે ક્લાસીસ નથી આવવું, એ ડાયરેક્ટ કોલેજ આવશે. ને હું અત્યારે નીકળું કારણ કે 8:30 થઈ ગયા છે ને 9:30 ક્લાસીસ પછી અંદર એન્ટર નથી થવા દેતા એટલે હવે વહેલા જાય. આજે એમ પણ હું વહેલો ઉઠો હતો એટલે વિચાર્યું કે વહેલા નીકળી જાય તો હું સતીશ ને નીકળી. તો અત્યારે તો ડાયરેક્ટ તમે ક્લાસીસે મળશું તો બન્યા રહેજો અમારા બ્લોગ માં. મજા આવી ગઈ ને. હેલો ગાઈસ, તો અત્યારે અમે આવી ગયા છે ક્લાસીસે ને અમારી હારે અંજલિ, પછી અમારે દિવ્યેશ ચૌહાણ, ચાય પી લો ચાય. ને અમાર માસી. આમની તો વાત જ ન થાય, કરો એટલી ખુશ છે. માસી તો બધું પેક કરીને આવે ચોર બોરો એમ કરે. એને માસાએ કીધું કે તું મોઢું પેક કરીને જાય, મોઢું ખોલાવા કરીને તો હું તને પાડી દઈ રસ્તા વિચાર આવે. હા, શું નામ છે માસાનું? માસા એ બધું સિક્રેટ હોય. એ બધું સિક્રેટ. અત્યારે આવી ગયા છે ક્લાસીસ છે ને મને ચા કોણ પીવડાવે છે ચા આજ? પીવા ઉભા છે પછી ડાયરેક્ટ અમે જશું ક્લાસીસ. હાલો 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 આપણે લેક્ચર ભરીને પછી મળીએ. બોલો વચ્ચે બીજું વચ્ચે બોલા કરે નતું. બીજું કઈ? મોટા બોલતા ને ત્યારે નાના નહીં બોલવાનું વચ્ચે. કોણ નાનું છે? પોતાની વાત કરે. મજાકની વાત નથી. ઓ યાર તો હું નાનો છે એમ. हाँ मैं मोटी से जाती बेटा दीदी हूँ तुम्हारी ज्यादा बकबक मत कर वरना घर से उठा लूंगी. તો જોઈ શકો છો મિત્રો, અમને ખુલ્લી ધમકી મળે છે. અમે આટલા વિડીયો બનાવીને વિડીયોમાં કાયદેસર અમારા જ વિડીયોમાં અમને જ ધમકી મળે છે, પણ હવે દે અમે કઈ કરી ન શકીએ. આમાં ચોખ્ખી ધમકી મેળા કરે તો અમે કઈ બીતા નથી. અમે તો બ્લોગ ઉતારીએ પણ અમને થોડુંક અફસોસ થાય છે કે હવે અમારા જ બ્લોગમાં અમને જ ધમકી મળે છે. હું ખોટી નથી. એક માણસ બોલતો હોય વચ્ચે બીજું બોલતો હોય, વ્લોગ જોવાની મજા જ ના આવતી. બેકગ્રાઉન્ડ સાઉન્ડ તો એટલું વધી જ જાય પછી કે ધમકી મળે છે. એક બોલતો ને એટલે બીજા નહીં બોલવાનું વ્લોગમાં કહી દઉં છું. ઘર નથી હોતો ઊંચા અવાજમાં વાત કરે. ઘર નથી તો કોલેજની સામે અહીંયા અમારી કોલેજ છે ને રાજુભાઈ લાવ્યા હતા નાસ્તો તો હું ખચરી ને રાજુભાઈ અમે નાસ્તો કરીએ છીએ. ક્લાસીસ થી અમે છૂટી ગયા
તો 12 વાગે અમારી કોલેજ શરૂ થાય તો અત્યારે અહીંયા બેઠા છે, નાસ્તો કરી છે. તમારે પણ નાસ્તો કરવો હોય તો જરૂરથી આવજો. રેસકોર્સ ની સામે, રેસકોર્સ ગાર્ડન ની સામે. આખું એડ્રેસ આપી દે તો. આ બધું ઉસુ જો મારી હામું તો જોવું પડે ને. બ્લોગ ઉતારવા માટે મારા ચશ્મા લઈ લીધા. હું અમને નહીં દેખાતું હોય ચશ્મા કે તમે તો હવે એમ કરો છો પણ પણ આમ થોડુંક એસ્થેટિક લાગે ને ફેસ આલે ચશ્મા પહેરે. કેટલો ફરક લાગે છે. તારી કે તો હાર જ લઈ. તો હેલો ગાઈસ, તો અત્યારે પહેલો લેક્ચર પતી ગયો છે ને અત્યારે બ્રેક પડ્યો છે. તો ઘણા લોકો હજે પણ એનું વર્ક કરે છે. મેડમ ક્યુબ બનાવવા આપ્યું હતું ભાઈથી, તો બન્યું નહીં ક્યુબ. તો એ છેલ્લે ઘણી ભાંગતોડ કરીને ક્યુબ બનાવ્યું. ક્યુબની અંદર ડિઝાઇન કરવાની હતી, ડિઝાઇન થઈ ગઈ છે. ને આ અમારે અહીંયા ગિરીશ ને એ લોકો હજે કરે છે. આ બધું આગળ છોકરી કરે છે, પછી આ બધું મિલન કરે છે. મિલન ને તો બધું કામકાજ જ ઊંધું હોય. એને જો હજે ઈ ક્યુબ બનાવે, ક્યુબ બનાવી દીધો, હજે ઈ ક્યુબ બનાવે. અભણ છે મિલો, એ ક્યુબ બનાવે. આજે મારો સુજલભાઈ નથી આવ્યો. સુજલભાઈ આજે હોસ્ટેલ છે, બીમાર પડી ગયા. એને થોડો देख रहे हो आप ये इसका पेपर है पर मासी जो कहीं पर भी छोड़ આ હું બનાવ્યું. આ મેં કઈક ડૂચો વાળીને લગાવવાનું કીધું તો તમે લગાવી દીધું. તારું કયું છે? હેલો તો આ રેડ વાળું ખસરીનું છે, પછી આ મિલાનું છે, આ મિલા વાળું છે, પછી આ મારું છે, ઓલો પિંક મારું હે આ સોટોનું છે, પછી આ અમારે ભયંકર પરીનું છે. આ છે ભાઈ ભયંકર પરીનું આ છે. પછી આ પૂજાનું છે. તારું ક્યાં છે? હા તો આ પેલું છે ને મારી બાજુમાં છે ને એ અંજલીનું છે, અહીંયા નામે લખેલું છે. ને આ મારું છે. આ ભાઈ અમારે ભયંકર પરીનું છે. આનંદ हाँ भाई आ भयंकर परीનું છે. कुछ बोलना ही नहीं आता. जादू करता है ना, जादू करता आवड़तो એટલા બધે કરી નાખો. હું તને કયા નામથી બોલું? ભયંકર પરી ના આને પૂજા આપણા પરિવાર ભયંકર પરી નામ છે. નહીં અમારા ક્લાસમાં બધાને ભયંકર પરી કહીને જ બોલાવે છે. હું આને પૂજા કહું છું. તેનું નામ પૂજા છે તો પૂજા છે કે ના મારું નામ પૂજા છે તો પૂજા કહું છું. પૂજા તારું નામ કોણે પાડ્યું તું ભયંકર પરી? આ હિતેશભાઈ. માસી તમારું મીમ બનાવ્યું હતું એ તમે જોયું હતું? આપડે બે શબ્દ તો બોલો તમારા વર્ક વિશે. આ અમે એલિમેન્ટ ઓફ ડિઝાઇન નો કરી. અમારો મગજ દોડાવવાનો છે પણ મગજ અત્યારે ભૂખ્યો છે, કામ નથી કરતો. તો ટ્રાય કરી બેસ્ટ આપશું બેસ્ટ. આવે હો. એક તો મહિનામાં પહેલી વાર એક તો ડ્રોઈંગ કરતા હોય ને એમાં પાછા વિડીયો ઉતારે. એ ક્યાં તારે ગણવા પડે ને ગોધા તો ખબર પડે ને બ્લોગ વાળામાં. આ શું કર્યું તમે? તને પૂછું. હા આ ગાયકા કે એમ માટે જોતા હોય મારા. એટલે તમારે શું આ શું છે યાર? એ મોઢું એમાં દેખાય. હા આપડે બનાવી છે શેપ. હું બનાવો શેપ શેપ બનાવે. હા 7 શેપ છે ને, તો એ 7 શેપ માં લાઈક ક્યુબ બનાવવાનું છે. હા એ પછી કરજે, મારે વાટ જોઈને બેઠો હું. ક્યુબ બનાવવાનું છે ને એની અંદર ડ્રો કરવાના છે. આ લોકો અવાજ વધારે કરે ને પછી બેકગ્રાઉન્ડ સાઉન્ડ કાઢવો પડે અમારે એડિટિંગમાં. લાવો ફાઇનલી ગાઈઝ અમારે થઈ ગયું. હવે બ્લોગ સમજ બેલો તો શું કર્યું આ બધું? ક્યુબ બનાવવા. હું બનાવ્યું ક્યુબ ક્યુબ બનાવ્યું એવું છે ને? ક્યુબ ની અંદર અત્યારે તો અમે આ 7 ઇન્દ્રધનુષ નો કલર કરીએ છીએ. રેડી? ઓ હવે જાંબુની કલર આવ્યો. જાંબુની કલર. જાંબુર કલર. જાંબુની કલર. હા તમે શું કર્યું ભાઈ? તમે શું કર્યું? અમે આ નીકળી ને બતાવી રહ્યું નથી. હે બતાવવા જેવું નથી અમારે. એવું છે. બતાવવા જેવું નથી. નથી પછી તમે ભાઈ શું કર્યું? ભાઈ બાન શું કર્યું તમે? હે બને છે. બને મિલનભાઈ
શું કર્યું તમે અમે દોર્યું છે કઈક કાંઈક કઈ સંભાવના તે એક વરણ તમે શું દોર્યું તો અમે સાથે બનાવે મેડમ અમાર પાસે મહેનત કરાવે છે ને આ બધા કલર માંગે આ બધા કલર માંગે આ લ્યો નાખની તમે નાખી દેવો આપણે કલર એકચ્યુઅલી માં હું જે કરું છું ને એમે વિચાર્યું નતું એવું ફેડાયું છે અને કૃપા કરીને એ વાળી થોડોક નીકળે મારે કે હું ન બોલું ને એમાં સારું છે ન બોલવામાં 9 ગુણ છે બધી બોલી બોલે એના બોલ વેસાય આ તો આપણું જ વર્ક છે એટલે કંઈક દેખાડ્યા જેવું લખાય તમે શું કર્યું શું છે આ બધું અમારું છે તમારું છે આ ભૂખ લાગી તે ના પીઝા કરી નાખો ના સેન્ડવિચ કરી નાખી માસી તમારું તમારું ફેસ રિવીલ કરવાનું છે આમાં. બતાવો શું તમારું વસ્તુ આજનું તમારું વર્ક કેવું હે मस्त है एक नंबर हो मस्त काय घटे हेलो गाइस तो आज हम जा रहे हैं पानी पूरी खाने अच्छे में मम्मी जा रहे तुम जा रहे हो तो जाओ। मैं कर दे क्या ओके मैं कर दूंगा मेरे खाते में 10 रुपए है की हमारी पूरी कोई देता नहीं है की देता मारते नहीं હેલો ગાઈસ તો અમે મોટા ક્રિએટર ને મળવા આવી ગયા છે ઇતિસ ક્રિએટર આપણે ક્યાંથી છે મળવા આવ્યા મુંબઈ થી આવ્યા છે હેલો ગાઈસ કમાલ હે याद है तेरे तू नहीं મિલનભાઈ હા ભાઈ શું છે કામ તો છે કામકાજમાં તો લાઈન હાલે છે પાછા આવી ગયા છે હોસ્ટેલે ને અત્યારે તો અમારી કોલેજ પૂરી થઈ ગઈ છે ને અમે હોસ્ટેલે આવતા રહ્યા છે તો થોડું કામ હતું એટલે સીધા હોસ્ટેલે આવતા રહ્યા નથી કે વચમાં વ્લોગ બનાવ્યો કારણ કે ટાઈમ જ નતો થોડું કામ આવી ગયું હતું ઇમરજન્સી ને અત્યારે તો અમે હોસ્ટેલ આવી ગયા છે ને હવે અમારે ઘણું બધું કામ બાકી છે પછી જમવાનું બાકી છે તો અત્યારે તો અમે વ્લોગ પૂરો કરીએ છીએ તો તમને કેવો લાગ્યો વ્લોગ જરૂરથી જણાવજો થેન્ક યુ